નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં પાઠ 8ની સમજૂતી મેળવવાની છે. તો હર વખતની જેમ આપણે જ્યારે પાઠની શરૂઆત કરીએ કે કાવ્યની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ આપણે એમાં આવતા શબ્દો જે છે એના વિશે સર્વપ્રથમ માહિતી મેળવીએ છીએ. તો જે શબ્દો આપણને મેં બોર્ડ ઉપર લખેલા છે એ શબ્દ જે છે એને ટૂંકમાં આઈએમપી શબ્દ જે છે એ કહી શકાય, અને એ સિવાયના શબ્દો જે આવતા હશે એ તમને હું પાઠ સમજાવતી વખતે કહી જઈશ. તો પાઠની શરૂઆત કરતા પહેલા સર્વપ્રથમ આપણે એમાં આવતા શબ્દો જે છે એની માહિતી મેળવી લઈએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે છાલ, છોતરા અને ગોટલા એ જે છે લેખક બકુલ ત્રિપાઠીએ લખેલી એક હાસ્ય નિબંધ છે. તો આ હાસ્ય નિબંધ જે છે એમાં લેખક જે છે એ સંપૂર્ણ રીતે કટાક્ષભરી રીતે આ ભારત દેશમાં રહેલા લોકો જે છે એને પોતે સમજાવે છે. એનું સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. ત્યારબાદ એમાં આવતા શબ્દો જે મહત્વના છે એમાં સમાનાર્થી શબ્દો આપણે જોઈએ તો સર્વપ્રથમ શબ્દ છે વિશ્વ. વિશ્વ એટલે જગત, દુનિયા અથવા આલમ. ત્યારબાદ સુગંધ. સુગંધ એટલે સૌરભ, પરિમળ, સુવાસ અને મહેક. ત્યારબાદ બગીચો. બગીચો એટલે બાગ અથવા વાટિકા. ત્યારબાદ ઈશ્વર. ઈશ્વર એટલે પ્રભુ અથવા પરમાત્મા. દિલ. દિલ એટલે હૈયું અથવા ઉર. તો આ આપણા સમાનાર્થી શબ્દ જે છે એ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે વિરુદ્ધાર્થી શબ્દ. તો વિરુદ્ધાર્થી શબ્દમાં સર્વપ્રથમ શબ્દ છે પુરાણી. વિરુદ્ધાર્થી નવી. દેશ. વિરુદ્ધાર્થી પરદેશ. બહાર. વિરુદ્ધાર્થી અંદર. જુવાની. વિરુદ્ધાર્થી ગઢવાણ. શ્રેષ્ઠ. વિરુદ્ધાર્થી કનિષ્ઠ. સદભાગ્ય. વિરુદ્ધાર્થી દુર્ભાગ્ય. સહિત. વિરુદ્ધાર્થી રહિત. પ્રસન્ન. વિરુદ્ધાર્થી ખિન્ન અથવા અપ્રસન્ન. તાજુ. વિરુદ્ધાર્થી વાસી. ઉદાર. વિરુદ્ધાર્થી કંજૂસ. સ્વાર્થી. વિરુદ્ધાર્થી પરમાર્થી. નૂતન. વિરુદ્ધાર્થી પ્રાચીન. પવિત્ર. વિરુદ્ધાર્થી અપવિત્ર. આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દો. ત્યારબાદ આપણે શબ્દ સમૂહ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં શક્તિ પ્રમાણે તો યથાશક્તિ. પ્રાણી માત્ર પ્રત્યે દયા તો જીવ દયા. કુટુંબ સાથે તો સહકુટુંબ. તો આટલા શબ્દો જે છે એ ખાસ કરીને પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો આ શબ્દ સિવાયના શબ્દો જે છે એ જેમ જેમ તમને પાઠની સમજૂતી આપતી જઈશ એમ આપણે એમની માહિતી મેળવતા જઈશું. તો સર્વપ્રથમ લેખક જે છે એને છાલ, છોતરા અને ગોઠલા કેરી જે છે એની મુખ્ય વાત કરેલી છે કે એની છાલ, એના છોતરા અને ગોટલા જેનો કોઈ ઉપયોગ નથી, જે ફેંકી દેવામાં આવે છે, એવું શીર્ષક લેખકે શા માટે આપ્યું? તો કે સમગ્ર નિબંધ જે છે એમાં હાસ્ય ઉત્પન્ન કરેલું છે અને હાસ્યની સાથે સાથે આપણને કટાક્ષો કરેલા છે કે હાલ આપણો ભારત દેશ જે છે એમાં અસ્વચ્છતાનું પ્રમાણ ખૂબ વધારે છે, કે વ્યક્તિ જે છે એ જ્યાં ત્યાં કચરો ફેંકવાની વૃત્તિ ધરાવે છે, કે પોતાની આસપાસ પોતે જે છે એ ઉકરડો અને ઘર જે છે એ સાવ નજીક હોય છે, જેના લીધે મચ્છરનો ઉપદ્રવ વધે છે, વ્યક્તિ બીમાર પડે છે. તો આ સંપૂર્ણ રીતે લેખક જે છે એ માત્ર છાલ, છોતરાને ગોટલાની પણ એ સિવાયની બિનજરૂરી કચરો જે છે એ જ્યાં ત્યાં ફેંકે છે. કેવી રીતે સમાજમાં આપણને જોવા મળે છે? તો આ દરેક વાત જે છે એ લેખકે આપણને પાઠ દ્વારા સરસ રીતે સમજાવી છે. તો કે સમગ્ર પાઠ જે છે એમાં લેખક કહે છે કે સરેઆમ આપણે જોઈએ તો કે શહેરી હોય અથવા ગામ હોય, શહેર હોય, કોઈ રાજ્ય હોય, એમાં સરેઆમ નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે, કે વિવિધ રીતના નિયમો પાડવામાં આવેલા હોય, સૂચનો લખેલા હોય કે ભાઈ જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, સ્વચ્છતા જાળવો. તો આ બધું જે છે એ સરેઆમ આ નિયમ જે છે એનું અમલીકરણ જે છે એમાં બેદરકારી જોવા મળે છે, કે કોઈ ધાર્મિક જગ્યા હોય તોય ભલે અને કોઈ રહેના વસવાટ માટેની જગ્યા હોય તોય ભલે, જ્યાં ત્યાં કચરો ફેંકવાની લોકોની વૃત્તિ જે છે એ દિવસે દિવસે વધતી જાય છે. તો આ
માણસો જે છે એ પોતાની બેજવાબદારી પણ માનતા હોય છે કે આપણે શું, આપણે ક્યાં સાફ સફાઈ કરવી છે, આ જગ્યા જે છે એ ક્યાં આપણી છે, એવું વિવિધ રીતે માનતા હોય છે અને જ્યાં ત્યાં કચરો ફેંકે છે. તો આ જે છે એ દેશની ગૌરવ વધારવાની વાત નથી, પણ નબળાઈની વાત છે કે વ્યક્તિની એટલી નબળાઈ છે કે વ્યક્તિ જે છે એને પોતાના દેશ પ્રત્યે ગૌરવ નથી. જો વ્યક્તિ જે છે એ પોતે સ્વચ્છ હશે તો પોતાનું શહેર જે છે એ સ્વચ્છ રાખી શકશે, અને જેનો દેશ સ્વચ્છ હોય એનું રાજ્ય પણ સ્વચ્છ હોઈ શકે, અને જેનું રાજ્ય સ્વચ્છ હોય એનું ગામ પણ સ્વચ્છ હોય, તો ગામ સ્વચ્છ હોય તો વ્યક્તિનું ઘર પણ સ્વચ્છ હોય, જેનાથી વ્યક્તિ જે છે એ આપોઆપ શોભી ઉઠે છે. તો આ અસ્વચ્છતા જ્યાં ત્યાં જોવા મળે છે એની ઉપર લેખકે વ્યંગ કરેલું છે. તો સર્વપ્રથમ લેખક આપણને એવું કહે છે કે સ્વચ્છતા જાળવવા માટે એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, આપણી આસપાસ રહેતા લોકો જે છે એને સમજાવવું. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ જે છે એ વધારે પડતો સ્વચ્છ હોઈ શકે. ક્યારે? તો કે વ્યક્તિ પોતાની ફરજ સમજી અને પોતે સ્વચ્છતા જાળવે ત્યારે. તો કે બીજા દેશમાં જનારા લોકો જે છે એ ભારતીયોના ત્યાંના નિયમો ચુસ્તપણે પાળે છે કે બીજા દેશોમાં ભારતનો માણસ કોઈ ગયો હોય તો ત્યાં સ્વચ્છતા જાળવવાની, તો ન્યાય નિયમ જે છે એનું પાલન કરે છે. શું? કેમ કે ન્યાયને પીક છે એટલા માટે. પણ જ્યારે પોતે ભારતમાં પગ મૂકે છે ત્યારે એ માણસ જે છે એમાં બદલાવ આવી જાય છે. તો કે સમગ્ર દેશને ધ્યાનમાં રાખી અને પોતાને એક નાગરિક તરીકે પોતાની ફરજ બજાવવા લેખક જે છે એ આ હાસ્ય નિબંધમાં આપણને જણાવે છે. તો સર્વપ્રથમ આપણે પાઠ જે છે એની શરૂઆત કરતા પહેલાં આપણેના લેખક જે છે એનો પરિચય મેળવીએ. તો પાઠ 8 છાલ છોતરા અને ગુડલા. એમના લેખક છે બકુલ ત્રિપાઠી. એમનો જન્મ 26/11/1928, એમનું અવસાન 31/8/2006. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા, એટલે કે બધાયમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હાસ્ય નિબંધકાર તરીકે બકુલ ત્રિપાઠી જે છે એનું નામ સૌથી મોખરે છે. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માની ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ ઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ જ લોકપ્રિય થયેલી છે. એટલે કે બકુલ ત્રિપાઠી જે છે એની એક શ્રેણી જે છે એ દૂરદર્શન ઉપર આવતી, કઈ તો કે ગપસપ નામની, કે જે ખૂબ જ લોકોમાં પ્રિય હતી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો કે આ વિવિધ પ્રકારના હાસ્ય નિબંધો અને એ સિવાયની કૃતિઓ આપી અને પોતે સરસ એવું કાર્ય કર્યું કે જેના બદલે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવેલો છે. તો હવે આપણે સમગ્ર પાઠ જે છે એનો મુખ્ય સાર શું છે એના વિશે માહિતી મેળવીએ. બકુલ ત્રિપાઠીનું છાલ છોતરા અને ગુડલા હાસ્ય નિબંધ. હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. કે લેખક જે છે એ પોતે ટૂંકમાં કહે છે કે હાસ્ય કોને કહી શકાય? હસવું. કે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે આજકાલ લોકો જે છે એનું ખુલ્લા મનથી હાસ્ય દિવસમાં કદાચ એકાદી વાર થતું હોય તો, નહીંતર માણસ જે છે એ કામના બોજામાં એટલો બધો રહે છે કે પોતે હસવાનું પણ ભૂલી જાય છે. તો હાસ્ય કોને કહેવાય? તો કે પ્રભુ સાથે મૈત્રી, પ્રભુની સાથે મિત્રતા એટલે હાસ્ય. કે સામાન્ય રીતે કોઈ માણસ જે છે એ પોતે હસી પણ શકતો નથી. શું કામ? કેમ કે કોઈ કારણ હોઈ શકે કે વ્યક્તિ જે છે એના ચહેરા ઉપર હાસ્ય જવલ્લે જોવા મળે છે. તો હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એવું એનું પુસ્તક જે છે એમાં
એમાંથી આ નિબંધ જે છે એ લેવામાં આવેલો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કરેલો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. કે લેખક જે છે એમ કહે છે કે ભારત દેશ જે છે એ ખૂબ જ સારો અને સંસ્કૃતિમય દેશ છે કે જેમાં વેદો, પુરાણો, ઉપનિષદો, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોની રચના, આવું સરસ સાહિત્ય છે. લોકો જે છે એને એમાંથી ઘણી બધી પ્રેરણા મળેલી છે અને મળે પણ છે. છતાં પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્ર જાણે કે ભૂલી અને જ્યાં પ્રભુ ત્યાં જ ગંદકી ફેલાવવાનો જાણે કે પોતે નિર્ણય કરેલો હોય એવું જોવા મળે છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના કોતરાના ઉદાહરણો દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. કે સામાન્ય રીતે લેખક જે છે આપણને મુખ્ય પાઠ દ્વારા 3 ઉદાહરણો આપે છે. કેળાની છાલ, પછી નાળિયેરીના છોતરા જે આપણે શ્રીફળ તરીકે મંદિરમાં જઈ અને પ્રભુને ધરતા હોઈએ તે, અને મગફળીના કોતરા. આ 3 બાબતને આપણે લેખકે સ્પષ્ટ રીતે દર્શાવી અને કટાક્ષ કરેલો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવની પ્રકાશિત કરી છે. કે સમગ્ર લેખક જે છે એમાં અવળવાણી એટલે કે અગાઉથી ભવિષ્યવાણી જે માણસ કરતો હોય કે આગળ આવું થશે એને અવળવાણી કહી શકાય. એની ઉપર અણઘડતાની કુટેવ કે જે માણસ જે છે એ પોતે બેદરકાર છે, એની અંદર રહેલી કેટલી બધી કુટેવો છે એની ઉપર લેખક જે છે એ પોતે કટાક્ષ કરે છે. તો સર્વપ્રથમ આપણે પાઠ જે છે એની શરૂઆત કરીએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. કે સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિની ઓળખાણ પ્રાચીન સમયમાં અને એ પછીના સમયમાં શું હતી તો કે હાલના સમયની વાત નથી કરેલી. આપણે લેખક એવી સમજૂતી આપે છે કે પહેલાં એમ વ્યાખ્યા આવતી કે ભારતીય સંસ્કૃતિ એટલે શું. એવું કદાચ કોઈ વ્યક્તિને પૂછવામાં આવે તો એ વ્યક્તિ એમ કે ભારતીય સંસ્કૃતિ એટલે વેદોની સંસ્કૃતિ, પુરાણોની સંસ્કૃતિ, ઉપનિષદો, મહાભારત, ગીતા અને રામાયણની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ત્યારબાદ શું કહેતા હતા કે ભારતીય સંસ્કૃતિ એટલે રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. કે આ લેખકની દ્રષ્ટિએ આપણી મૂળ સંસ્કૃતિ છે. કે સામાન્ય રીતે આપણે રામ જે છે, કૃષ્ણ જે છે એના આપણે સંતાનો છીએ. તો એ આપણે એની સંસ્કૃતિ એ આપણે ભારતીય સંસ્કૃતિ કોને કેવી તો આપણે એના નામથી ઓળખીએ. કે કોઈ સામાન્ય માણસ કે કોઈ વ્યક્તિ એમ પૂછે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું તો કે વેદો, પુરાણો, મહાભારત, રામાયણ, ગીતા અને ઉપનિષદોની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. આ એની મુખ્ય મૂળ વ્યાખ્યા થઈ કહેવાય કે આના નામથી ભારતીય સંસ્કૃતિ એક સમયે ઓળખાતી. પણ એ તો બહુ પુરાણી વાત છે. પુરાણી એટલે ખૂબ જૂની પ્રાચીન વાત છે. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. એટલે કે લેખકના મત મુજબ એવું કહી શકાય કે હાલ જેટલી ગંદકી આપણા દેશમાં જોવા મળે છે એટલી બધી ગંદકી જે છે એ પહેલાંના સમયમાં નહીં. એટલે પોતે એમ કહે છે કે એક સમયમાં એવી કહેવાતી કે ભારતીય સંસ્કૃતિ એટલે વેદો, પુરાણો, ઉપનિષદો, બુદ્ધ, રામ, કૃષ્ણની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. અને હાલ આપણે કેવું હોય કે ભારતીય સંસ્કૃતિ એટલે શું તો એમ કહી શકાય કે છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. એનો મતલબ એમ કે જ્યાં ત્યાં કચરો ફેંકવો એ માણસની એક પ્રકારની વૃત્તિ બની ગઈ છે. શું કામ તો કે આ ભારતની જાણે કે કંઈક નવી સંસ્કૃતિ જાગૃત થઈ છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ.
પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે કે પેલી મહાન સંસ્કૃતિ, કઈ મહાન સંસ્કૃતિ? તો કે પહેલા છે વેદો, પુરાણો, ઉપનિષદોની સંસ્કૃતિ, મહાભારત, રામાયણ, ભાગવત, રામકૃષ્ણ અને બુદ્ધની આ મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણો, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. કે આપણી પુરાણી સંસ્કૃતિ, પહેલાંની સંસ્કૃતિ જે છે એ આપણે ઓળખીએ છીએ તો વિવિધ પ્રકારના શિલ્પ, સ્થાપત્યો અને મંદિરો જે છે એ બંધાયેલા છે. ભારત દેશમાં જે મંદિરો આવેલા છે, લોકો જે છે એના પ્રવાસ માટે, ફરવા માટે આવે છે, ત્યાંની વિવિધ પ્રકારની માહિતી લેવા માટે આવે છે. તો આ આપણી સંસ્કૃતિ છે. પણ આ દરેક સંસ્કૃતિને ઢાંકી દેનાર હાલની સંસ્કૃતિ, એક નવી સંસ્કૃતિ થઈ છે તો કે છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. કેમ કે ભારત દેશ જે છે એ પહેલાં જેટલો સ્વચ્છ હતો, હાલ એટલો સ્વચ્છ નથી. એટલા માટે અસ્વચ્છતાને લીધે છાલ છોતરા અને રોટલાની જાણે કે સંસ્કૃતિ બની ગઈ હોય એવું લેખક જણાવે છે. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ રહ્યા છે. આજની આપણી તાજા અને નવ સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને રોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરીના છોતરા વેરાયેલા દેખાશે. કે પહેલી પુરાણી સંસ્કૃતિ જે હતી કે જેમાં મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો બધું જે છે એ છવાયેલું હતું. લોકો જે છે એનામાં એક પ્રકારની એવી પોતાના આ પ્રતીકો ઉપર માન હતું, સન્માન હતું. પણ આજે એ સંસ્કૃતિ જાણે કે લુપ્ત થતી જતી હોય એમ તાજા અને નવીમાં નવી સંસ્કૃતિ જે છે એ હાલ પેદા થઈ હોય તો એ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે. ખરેખર આપણા યાત્રાધામો જે છે, ત્યાં માણસો જે છે એ મંદિરો જે છે એ પોતે ફરવા માટે જાય છે, ભગવાનની આરાધના કરવા માટે જાય છે, પૂજા કરવા માટે જાય છે. ત્યારે આપણે જોઈએ તો કે મૂર્તિ હોય, શિલ્પ હોય, ધર્મ પ્રતીકો છે, મંદિર જે છે એની આસપાસ જે શ્રીફળ વધેરવામાં આવે છે, એના છોતરા, એની કાચલી જે છે એ જ્યાં ત્યાં જોવા મળે છે. એને કોઈ પણ કદાચ કંઈ ખાધું પીધું હોય તો સામાન્ય રીતે એવા રેપર્સ, એને બોટલ જે છે એ ખાલી પડેલી કચરાની જ્યાં ત્યાં ફેંકી અને પોતે આવતા રહે છે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વગેરે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણે ધર્મસ્થાનોએ અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્ર ફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં કે લેખક પોતે સમજાવે છે કે કેળા જે છે એ શ્રેષ્ઠ ફળ ગણવામાં આવે છે, ફરાળનું ફળ. કે કોઈ માણસ ઉપવાસ કરે છે તો સારી રીતે કેળા જે છે એ પ્રભુને ધરે પણ છે અને પોતે ઉપહાર તરીકે ભોજન પણ કરે છે. તો આ ફળ જે છે એની છાલો જ્યાં ત્યાં રખડતી જોવા મળે છે. અને ધર્મસ્થાનોએ માણસોએ કોઈ ઉપવાસ કરેલો હોય, કોઈ ફરવા આવેલો હોય તો આવી છાલો જે છે એ જ્યાં ત્યાં વિખરાયેલી જોવા મળે છે. કે સામાન્ય રીતે આપણા ભારત દેશના લોકો જે છે એ ધાર્મિક વૃત્તિવાળા છે, ધાર્મિક ભાવનાવાળા હોવાથી ઈશ્વરની પણ કૃપા એની ઉપર છે કે માણસ જે છે એને થોડું વધારે તો નહીં પણ થોડું એવું જમવાનું તો ભગવાન આપી દે છે. તો આ ભગવાનની કૃપા આપણા ઉપર અઢળક છે. કેવી કૃપા અઢળક છે? તો કે આપણો ભારત દેશ જ એક એવો છે કે જ્યાં આંબા પ્રમાણમાં વધારે જોવા મળે છે. જે આમ્ર ફળ છે એ વિશ્વના શ્રેષ્ઠ આંબાઓ આપણને આપણા ભારત દેશમાં આપેલા છે. આનાથી આભારવશ થઈને આપણે જે છે ગોટલા જાણે કે અંદર કેરી જે છે એને ખાઈ જઈએ છીએ, પણ એની છાલ, એના છોતરા અને ગોટલા જે છે એને આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. એ પણ ક્યાં? તો કે જ્યાં આપણા ધર્મસ્થાનો આવેલા છે એની ગલીઓમાં કેરીના છોતરા જે છે એ જ્યાં ત્યાં જોવા મળે છે.
એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે જ લેખક કહે છે, આ વિવિધ પ્રકારના ઉદાહરણો આપીને જ લેખક એમ કહે છે કે આપણી સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિ હાલ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ કહી શકાય. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા. તો લેખક જે છે એ આપણને ઉપર વ્યંગ કરતા કહે છે કે આપણા દેશમાં પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો જે છે એ વિવિધ પ્રકારના મંદિરો જે છે ક્યાં ક્યાં, તો કે જે મંદિરો જે છે દ્વારકા, સોમનાથ, અંબાજી ખૂબ લાંબા અંતરે આવેલા છે. જગન્નાથપુરી, કેદારનાથ, બદ્રીનાથ, આ બધા મંદિરો ડાકોર, બનારસ, જગન્નાથપુરી આપણે છૂટા છવાયા છે કે ખૂબ લાંબા પ્રવાસ પછી એક મંદિરેથી બીજા મંદિરે જઈ શકાય એટલી બધી દૂર જે છે ત્યાં મંદિરો આવેલા છે. પણ આપણા પ્રાચીન પ્રતીકો જે છે એ તો ક્યાંક જ જોવા મળે છે. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા જે છે એ અત્ર તત્ર અને સર્વત્ર બધી જગ્યાએ, અહીંયા અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, સર્વત્ર બધી જગ્યાએ જોવા મળે છે. જ્યાં ત્યાં રસ્તામાં માણસો જે છે એ કેરી પોતે ખાય એના ગોટલા જ્યાં ત્યાં ફેંકી દે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા, કે બધા જ ફળ જે છે એમાં એમ કહે છે કે કેરીના ગોટલા જે છે એ સૌથી પવિત્ર છે. શું કામ? તો કે આખા ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોની ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. કે જ્યારે આપણે કેરીની સિઝન આવે, માણસો કેરી ખાય છે અને ખાવી પણ જોઈએ એમાં ના નહીં. પણ લેખક જે છે એ આપણને વ્યંગમાં કહે છે કે આખા ઉનાળાનો સમય જે છે એ આપણી ગલી હોય, આપણી શેરી હોય, રસ્તા પર ગોટલાથી જાણે કે આખો માર્ગ જે છે એ વિભૂષિત એટલે કે જાણે કે સજાવેલો હોય. જ્યાં ત્યાં માણસો જે છે એ કેરી ખાય એના ગોટલા જે છે એ ફેંકી દેતા હોય છે. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ ને એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. કે લેખક શું કહે છે કે આપણે જે છે એ કેરીનો રસ ખાઈએ છીએ એ તો કબૂલ છે, એ બરાબર છે કે કેરીનો રસ ખાઈએ છીએ, પણ કેરીના રસના જે ગોટલા હોય છે એ વજનમાં વધારે હોય છે. એટલે આપણે જે જાણે કે ઉદાર હૃદયના હોય એમ ગોટલા જે છે સમાજને અર્પણ કરીએ છીએ. સમાજને અર્પણ કરવા એટલે જ્યાં ત્યાં ફેંકી દેવા. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ કે રસ્તામાં આપણે કચરા પેટીમાં ગોટલા નાખેલા હોય એને આપણે ખુલ્લામાં જઈ અને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. કે આપણે અંદર એવી ઉદારતા છે કે આપણે એમ માનતા હોય કે આ છાલ ને આ ગોટલા જે છે એને રસ્તા ઉપર નાખી દઈએ તો જેને ખાવા હોય એ ખાઈ શકે. ઘણું ખરું તો ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે કે રસ્તા ઉપર રખડતી ગાયો જે છે એને વધારે પ્રસન્ન થાય છે. એટલે કે એ પોતે આ ગોટલા જે છે, છાલ જે છે એને ખાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણી સગી માને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. એ લેખક ફરી પાછા આપણને વ્યંગ કરતા કહે છે કે આપણા માટે તો આપણી માં પણ એ જ કહેવાય ને ગૌ માતા પણ એ જ કહેવાય. એટલે માણસો આપણે એવું માનતા હોઈએ છીએ કે રસ પૂરતી કેરી જે છે એ આપણી માતાને અર્પણ કરવી એટલે આપીએ, ખવડાવીએ છીએ, અને અડધી કેરી ગોટલા પૂરતી આપણે ગાય માતાને ખવડાવીએ છીએ. એટલે કે લેખક જે છે ને એ આ કરુણતા બતાવે છે. આપણા દેશની લોકોમાં રહેલી કરુણતા વ્યંગમાં બતાવે છે કે આપણા માટે તો બધા જ કેવા છે કે સમાન છે. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. આપણને ખબર છે કે રોજ સવારે કચરાવાળો આવતો હોય, કચરો જે છે એમાં ભીનો કચરો અને સૂકો કચરો પણ નાખવાનો હોય, અલગ અલગ હોય. સરસ એવી વ્યવસ્થા હોય છતાં પણ આપણી પાસે મ્યુનિસિપાલિટીનું પીપ પડેલું હોય, કચરો ના ઠાલવવાનું જે ગાડી જે છે એ પણ હોય છતાં પણ આપણે એમાં નથી કચરો ફેંકતા અને નીચે કચરો
એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી રોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? એટલે કે લેખક એમ કહે છે કે આપણે કઈ એમનો રોટલા બહાર નાખીએ છીએ, બીજો કચરો પીપમાં નાખીએ છીએ, એવું શું કામ કરીએ છીએ? તો કે આપણે એવું માનતા હોય છે કે એનું મુખ્ય કારણ એ છે કે કદાચ પીપ જે છે એ ખૂબ ઊંડું હોય, એમાં ગાય જે છે એ પોતાનું મોઢું જે છે એ અંદર ઊંડે સુધી ન પહોંચાડી શકે, એટલે એ ગોટલા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાય પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે, કે આપણે એવું માનતા હોઈએ છીએ કે બહાર ગોટલા જો પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાન એટલે કૂતરાઓ પણ સુગંધ લઈ શકે, અને મક્ષિકાઓ એટલે કે માખીઓ જે છે એ પણ યથાશક્તિ એટલે કે પોતાની શક્તિ પ્રમાણે સ્વાદ લઈ શકીએ. આપણે તો એવું માનતા હોઈએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે, તો આપણે જેટલું હક છે એટલું એનું હક છે એવું જાણે કે માનતા હોય એમ. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો રોટલા ખુલ્લામાં જ નાખવાના, કે આપણે જાણે કે એવું જ માનતા હોય કે આપણા છોકરા જે છે એ કેરીનો રસ ખાય અને માખીઓના બચ્ચા આ કેરીનો રસ ખાધા વગર રહી જાય, એવું ન ચાલે. એટલા માટે આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. સ્વાર્થી એટલે કે એવું નથી માનતી કે આપણે બસ જમવાનું મળી ગયું એટલે બસ બીજાનું કંઈ વિચારવાનું નહીં, એવું લેખક વ્યંગ ભર્યું માણસને કહે છે. એટલે કે આપણે તો ગોટલા જે છે એ ખુલ્લામાં જ નાખવાના, એવી જાણે કે વૃત્તિ જે છે એ ધરાવે છે. તો આપણો આ પાઠ જે છે એની માહિતી આપણે જે છે અહીંયા સુધી મેળવશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ જે છે એની વિસ્તૃત માહિતી આગળ લઈશું.